જમુના અને નર્મદા જેના પવિત્ર વહેણ છે, ગંગા જમુના નર્મદા જેના પવિત્ર વહેણ છે, સત્ય અહિંસા અને કરુણા જેના સનાતન વહેણ છે, તિરંગો જેની શાન છે, ભારત જેનું નામ છે, એવા દેશના સ્વતંત્ર પર્વના આપ સૌને પ્રણામ। આદરણીય શ્રી ટ્રસ્ટી શ્રી, નિયામક શ્રી, બહારથી વધારા દરેક મહેમાનો, આચાર્યો શ્રી, શિક્ષકો અને શિક્ષિકાઓ બહેનો, વાલીઓ અને મારા ઉત્સાહી વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 15મી ઓગસ્ટના મંગળ પ્રભાતે આપણા દેશના 80મા સ્વતંત્ર દિવસ નિમિત્તે હું અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને દેશભક્તિના આ મહાપર્વને અંશે શુભેચ્છાઓ પાઠવું છું। આજે આપણા શાળામાં આંગણે ગરબાથી લહેરાતો તિરંગો માત્ર એક કાપડનો ટુકડો નથી, પરંતુ તે આપણા દેશનું સ્વતંત્ર અસ્મિતા અને લાખો શહીદોનો ત્યાગનું પ્રતીક છે। આ એ દિવસ છે કે જ્યારે આપણે દેશની સદીઓની ગુલામીમાંથી બેડીઓ તોડી એક મુક્તિ અને સર્વભૂમિ રાષ્ટ્ર તરીકે વિશ્વના નકશા પર ઉભી આવ્યા છે। ત્યારે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ જેવા અગણિત ક્રાંતિ વિશે સ્વતંત્ર સેનાનીઓ આપેલા બલિદાનનું ઋણ આપણે ક્યારેય ચૂકવી નહીં શકીએ તેમ નથી। શહીદોના લોહીથી સિંચાયેલી આ પવિત્ર માટી છે, શહીદોના લોહીથી સિંચાયેલી આ પવિત્ર માટી છે, દુનિયા ઝૂકે છે જેની સામે આજ એ હિન્દુસ્તાનની ધરતી છે। મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમે હવે આપણા બાળપણમાંથી કિશોર અવસ્થા એટલે કે પ્રાથમિક શિક્ષણના મહત્વના તબક્કામાં પ્રવેશી રહ્યા છો। તેથી તમારા એક મહત્વની તબક્કાની જવાબ પ્રવેશ્યા ત્યારે જવાબદાર વિશે પણ વધી છે। આજના આધુનિક અને ડિજિટલ યુગમાં સારા દેશભક્તિ શું, સરહદ પર જઈ લડવું એ જ માત્ર દેશભક્તિ નથી, પરંતુ વિદ્યાર્થી તરીકે પોતાનું કર્તવ્યનું પાલન કરવું એ પણ મોટી દેશભક્તિ છે। જ્યારે તમે સતત મહેનત કરી પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ લાવો છો, જ્યારે તમે સોશિયલ મીડિયા રચનાત્મક ઉપયોગ કરી દેશના વિકાસમાં ભાગીદાર બનો છો, ત્યારે તમે જ્યારે પર્યાવરણના રક્ષણ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરો છો અને જ્યારે તમે જાતિ કે ધર્મના ભેદભાવ ભૂલીને રાષ્ટ્ર એકતાને મજબૂત કરો, ત્યારે તમે સાચા અર્થમાં દેશની સેવા કરી રહ્યા છો। તમારી આ સતત પરિશ્રમ, ઉચ્ચ વિચારો આવતીકાલના સશક્ત ભારતનું નિર્માણ કરે છે। ચલો મન લગાવીને ભણીએ અને દેશનું રોશન કરીએ, ચલો મન લગાવીને ભણીએ અને દેશનું રોશન કરીએ, સાથ મળીને આઝાદ ભારતના ભવ્ય ભવિષ્યનું નિર્માણ કરીએ। આજના આ ઐતિહાસિક દિવસ ચાલો આપણે આ શાળાના પરિવાર એક સભ્ય તરીકે સંકલ્પ લઈને કહીએ છીએ કે આપણા દેશનું બંધારણ પ્રત્યે વફાદારી લઈશું અને તે દેશની પ્રગતિની પણ આગળ વધશું, એ આપણું કાર્ય છે। આ જ વિદ્યાધામ તેમજ રાષ્ટ્રનું ગૌરવ વધારશું। મારી વાણીને વિરામ આપું છું। જય હિન્દ, જય ભારત।